બોટાદ કરદાકાંડની વાત કરવામાં આવે તો બોટાદના હળદર ગામમાં રાજુ કરપડા અને પ્રવીણ રામની એક સભા હતી અને એ સભા દરમિયાન આપણને બધાને ખબર છે કે હોબાળો થયો અને ત્યારબાદ પોલીસ સાથે જે ખેડૂતો છે ત્યાંના ગામના લોકો છે એમની સાથે ઘર્ષણ થયું। ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામને આ આખી બાબતને લઈ અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે હવે આ આખી બાબતને 100 દિવસથી વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામના જો કેસની વાત કરવામાં આવે તો આખા કેસની દલીલો હવે પૂર્ણ થઈ ગઈ છે। આજે ચુકાદો આવી શકે છે એવી સંભાવનાઓ છે। આ આખી બાબતમાં એક વચ્ચે કેસ બીજો પણ સામે આવ્યો હતો। એ કેસ સામે આવ્યો હતો વિડીયો કેસનો, કારણ કે જે સોશિયલ મીડિયા ઉપર પ્રવીણ રામ અને રાજુ કરપડાના જે સોશિયલ મીડિયા છે તેની ઉપર વિડીયો મૂકવામાં આવી રહ્યા હતા। આ બાબતને લઈને પણ એક કેસ કરવામાં આવ્યો હતો। એ કેસની જો વાત કરવામાં આવે તો એની અંદર બંનેના જામીન મંજૂર થઈ ગયા છે। અને જો આજની વાત કરવામાં આવે તો અહીંયા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે। તેમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે બોટાદ કરદા કેસ આજે રાજુ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, વિપુલભાઈ મકવાણા, વિપુલ હરિયાણી, હંસરાજભાઈ ભલાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાની જામીન અરજીઓનો આજે ચુકાદો છે। પૂરી આશા છે કે આજે જામીન મળી જશે। 100થી વધારે દિવસો જેલમાં થઈ ગયા છે એમને ખેડૂતોના કરદામાંથી છોડાવવાની લડાઈ બદલે। અહીંયા જો વાત કરવામાં આવે તો આના પહેલા જે છે એ વધુ પડતા જે અહીંયા આખા બાબતમાં 85 જેટલા ખેડૂતોની સામે જે છે કેસ નોંધવામાં આવ્યો હતો। 81 જેટલા ખેડૂતોની ધરપકડ પણ કરવામાં આવી હતી, એમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને આગળ જે છે એ તમામ ખેડૂતોના જામીન મંજૂર થઈ ગયા છે। હવે જો બાકી વધેલાની વાત કરવામાં આવે તો આ 7 જેટલા લોકોના જામીન હજી સુધી મંજૂર નથી થયા।